હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સુરતી સેન્ડવિચ ઇડલા। ફરસાની દુકાનમાં મળે એવા એકદમ રૂ જેવા સોફ્ટ અને ખાવામાં ખૂબ જ મજેદાર એવા સેન્ડવિચ ઇડલા આપણે બનાવીશું। સેન્ડવિચ ઇડલામાં વપરાતી વસ્તુને આપણે નોટ ડાઉન કરીશું। સૌપ્રથમ 3 કપ ચોખા અને 1 કપ અડદની દાળ લઈ પાણીથી સારી રીતે ધોઈ 4 થી 5 કલાક માટે પલાળી રાખી ઇડલાનું ખીરું બનાવીશું। આ ખીરુંને આથો લાવી તૈયાર કરીશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બરાબર મિક્સ કરીશું। હવે આમાં આપણે બેકિંગ સોડા નાખીને આને પણ બરાબર મિક્સ કરી એક બાજુ પર રાખીશું। હવે ગ્રાઇન્ડરમાં અડધો કપ ફુદીનો, અડધો કપ લીલા ધાણા, 1 લીલું મરચું અને જરૂર મુજબ પાણી નાખીને એક સ્મૂધ પેસ્ટ તૈયાર કરીશું। હવે તૈયાર થયેલ ખીરુંમાંથી થોડું ખીરું બીજા વાસણમાં લઈ તેમાં આ તૈયાર થયેલી પેસ્ટ નાખી ગ્રીન ખીરું તૈયાર કરીશું। અહીં આપણે ફૂડ કલરનો જરા પણ ઉપયોગ કર્યો નથી। હવે એક પ્લેટમાં થોડું તેલ નાખી બરાબર ગ્રીસ કરી સ્ટીમરમાં મૂકી દઈશું। તેમાં પહેલા લેયર માટે વ્હાઈટ ઈંડાનું ખીરું ઉમેરી બરાબર પાથરી લઈ 4 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। બરાબર સ્ટીમ થઈ જાય એટલે ચેક કરી લઈશું। હવે આપણે ત્રીજા લેયરની તૈયારી કરશું। તેના માટે ગ્રીન ચટણીવાળું લેયર ખીરામાં ઉમેરી બરાબર પાથરી લઈશું। આ લેયરને સહેજ પાતળું રાખવામાં આવ્યું હોવાથી 2 કે 3 મિનિટમાં થઈ જાય છે। અહીં તમે લેયરને સહેજ જાડું પણ રાખી શકો છો। હવે આપણે આ બરાબર સ્ટીમ થઈ જાય એટલે ત્રીજા લેયરની તૈયારી કરશું। તેની માટે વ્હાઈટ ઇડલાનું ખીરું ઉમેરી સારી રીતે એક સરખું પાથરી ઉપરથી વાટેલા મરીનો પાવડર ઉમેરી 5 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। સ્ટીમ થઈ જાય એટલે કાંટા ચમચીની મદદથી ચેક કરી ઇડલાને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધી સેન્ડવિચ ઇડલા સાથે ખવાતી કોકોનટની ચટણી તૈયાર કરીશું। તેના માટે ફુદીનો, લીલા ધાણા, લીલું મરચું, કોપરાનું છીણ, દહીં, મીઠું ઉમેરી બધું જ એકસાથે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે વઘાર માટે થોડું તેલ લઈ તેમાં રાઈ, જીરું, કઢી પત્તા, લીલું મરચું નાખી આ વઘારને કટ કરેલા સેન્ડવિચ ઇડલા ઉપર નાખી ધાણાથી ગાર્નિશ કરી બનાવેલી કોકોનટની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીશું। તો તૈયાર છે સુરતી સેન્ડવિચ ઇડલા।